તો દોસ્તો આપણે સોરવાડ હેરિટેજ ડેસ્ટિનેશનથી નીકળી ગયા છે પેલેસથી, અને હવે આપણે જઈ રહ્યા છે દધેશ્વર મહાદેવ મંદિરે. બસ અહીંથી 3 થી 4 કિલોમીટર જ છે, સોરવાડની અંદર જ છે, દરિયાકાંઠે તે પણ મંદિર આવેલું છે, દધેશ્વર મહાદેવનું મંદિર. તો આપણે દધેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા જઈએ દોસ્તો. અને દોસ્તો, જો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો, ચેનલમાં પહેલી વખત આવીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને ઘંટડીના નિશાન ઉપર ક્લિક કરી ઓલ પર ક્લિક કરી દેજો. તમને આવા જ વિડીયો મળતા રહેશે દોસ્તો. તો તમે જોઈ શકો છો સામે દધેશ્વર મહાદેવનું મંદિર. હમણાં આપણે મંદિરે જઈ અને આખું પૂરું મંદિર પરિસરનું તમને વ્યૂ બતાડી દઉં, દધેશ્વર મહાદેવના દર્શન કરાવી દઉં દોસ્તો. તો બન્યા રહેજો વિડીયોમાં મિત્રો. તો દોસ્તો, આપણે સોરવાડ હેરિટેજ ડેસ્ટિનેશન જોયું. હવે આપણે દધેશ્વર મહાદેવના મંદિરે આવી ગયા છે. તો હમણાં તમને આખા વ્યૂ દેખાડી દઉં, કારણ કે દરિયાને કાંઠે જ છે જે દધેશ્વર મહાદેવનું મંદિર છે, તે પણ આપણે દરિયાને કાંઠે જ છે અને સોરવાડની અંદર જ છે. તો ફરીવાર કરી દઉં મિત્રો કે વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, ચેનલમાં પહેલી વખત આવી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને બેલ આઇકન પ્રેસ કરી અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો. તો ચાલો દધેશ્વર મહાદેવના દર્શન કરીએ. તો ચાલો દોસ્તો, આપણે દધેશ્વર મહાદેવના મંદિરે જઈએ. અને આપણે પાછળ નટરાજ આવે છે અને મસ્તી કરતો આવે. અહીંયા પણ બેહવાની સુવિધા બધી છે, તમે જોઈ શકો છો દોસ્તો. અને આ દધેશ્વર મહાદેવનું મંદિર છે દોસ્તો, દરિયા કિનારે આવેલું આ મંદિર છે. તો આપણે મંદિર પરિસરની અંદર હમણાં પ્રવેશ કરીએ દોસ્તો. દોસ્તો, લાઇટ સૂર્ય ભગવાન સૂર્યનારાયણ સામે જ આવે છે, એટલે થોડીક લાઇટ બેકલાઇટ મળશે તમને. અને અહીંયા જોઈ શકો છો સુવિધા જે અહીંયા કામકાજ ચાલુ જ છે દોસ્તો. બાકી બધી ફક્ત તમને વ્યૂ હું બતાડી દઉં છું. અને મહાદેવ, દધેશ્વર મહાદેવ, જય મહાદેવ, જય ભોલેનાથ. તો દોસ્તો, જય મહાદેવ દોસ્તો. કોમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખજો. તમે જોઈ શકો છો દોસ્તો. અને આ સોરવાડ દરિયા કાંઠે જ આવેલું છે દોસ્તો આ મંદિર પણ. દધેશ્વર મહાદેવનું મંદિર, નંદી મહારાજ.
દોસ્તો લાઇટ થોડી ઓછી મળે છે એટલે થોડીક લાઇટનો પ્રોબ્લેમ રહેશે. કોમેન્ટમાં હર હર બોલે જય દદેશ્વર મહાદેવ લખવાનું નહીં ભૂલતા દોસ્તો. અને ફરીવાર કહી દઉં કે સોરવાડ દરિયા કિનારે જ આ મંદિર આવેલું છે. અને બંને બાજુ દ્વારપાર આપણે ગણપતિ બાપા અને હનુમાન બાપા તો આપણે હરેક શિવાલયમાં હોય જ. તમે દર્શન કરી લ્યો દોસ્તો. બાકી ભગવાન દરેશ્વર મહાદેવ જોઈ શકો છો દોસ્તો, દરિયાને કાંઠે મહાદેવ મંદિર છે અને અહીંયા કામકાજ પણ ચાલુ જ છે. જોઈ શકો છો તમે ઇનોવેશન બધું. અને દરિયાનો અવાજ તમે સાંભળી શકો છો દોસ્તો. કોમ્પ્યુટરના માઇકથી લઈ લેવાનું. ફરતું મહાદેવનું વ્યૂ તમને હું દોસ્તો દેખાડી દઉં. ભોલેનાથ, શિવ શંભુ, તો દોસ્તો આપણે દદેશ્વર મહાદેવના મંદિરે આવ્યા છે, જ્યાં સોરવાડ દરિયા કાંઠે છે. ત્યાં જ્યાં સેવા આપે છે તે ભાઈ યારે આપણે બે વાત કરી અને વધારે માહિતી લે, કારણ કે આપણે તો બહાર ગામથી આવ્યા છીએ અને આપણે કંઈ જાજી માહિતી આપણી પાસે હોય નહીં. પણ અહીંયા જે સેવા આપે છે દિન રાત, તે ભાઈ બારેથી આપણે માહિતી લઈએ. તો પેલા ભાઈ નામ જણાવો. નામ જણાવો. મારું નામ કિસાભાઈ ભીખાભાઈ ચુડાસમા, બિલાતી કોળી. મારો બાળપણથી માંડીને આજ દિવસ સુધી આ જગ્યામાં જ્યારે જેવો સમય સંજોગ પરિસ્થિતિ પ્રમાણે સેવા ભાવથી સેવા આપતા રહ્યા. આ જગ્યાનું મહાત્મય દરિયા કિનારા ઉપર દધેશ્વર મહાદેવ મંદિર, અભ્રંશ થઈને ડેરેશ્વર ટૂંકો શબ્દો, પણ દધીસી ઋષિ હારે સંકળાયેલો એમ આ વિસ્તારના લોકો કે જે પૂર્વજો લોકો હતો એ બધા કહેતા કે આ દધીસી ઋષિનો આશ્રમ હોય અને એના દ્વારા સ્થાપિત થયેલી આ શિવાલય હોય. અને એને જ્યાં તપસ્યા માટે જવું હોય તો પોતાનો આશ્રમ છોડીને અહીંયા બાજુમાં આદરી છે ત્યાં પણ એક ઋષિ પગલું તરીકે ઓળખાય છે. ત્યાં દરિયા કિનારા ઉપર જ તપસ્યા કરેલી છે. ઉપરાંત પ્રાણનાથ મહાદેવ વિષ્ણુવેલ કે જ્યાં પ્રાણ ત્યાગ્યા અને વિષ્ણુ વેલુઈ એટલે વિષ્ણુ ભગવાન ત્યાં આવેલા. અને વક્તાસુર રાક્ષસ કોઈ પણ ઋષિના અસ્થિએ
અને એનો હથિયાર બને તો જ એ મરે, એમાં આ દધીસી ઋષિએ પોતે સ્વીકાર કર્યો અને કામધેનુ ગાયને બોલાવ્યા બાદ એના જે હાડકાનો હથિયાર બને છે અને એ વક્તાસુર મરે છે. એટલે પ્રાણનાથ મહાદેવ અહીંથી 10 કિલોમીટર દૂર વિસણવેલ મેઘલ નદી કાંઠા ઉપર ત્યાં દધીસ ઋષિનું સ્ટેચ્યુ પર મૂકવામાં આવેલ છે. બહુ સારી જગ્યા છે અને આ જગ્યા ચેતન કરવામાં સંતો મહંતો કે જે નાગા સાધુઓ એના પરિવારજનો, આપણે જેમ પરિવાર હોય એમ એના પરિવારજનો દ્વારા આ જગ્યાનો જપ તપથી વિકાસ કર્યો. પૈસાને મહત્વ ન દીધું, પણ પોતે પોતાની જિંદગી અને આ પૃથ્વી ઉપર કંઈક આવ્યા છે તો સેવા અને સેવા બાદ જપ તપ કરીને આ જગ્યાને પવિત્ર બનાવવી એવી ભાવનાથી આખી જિંદગી અર્પિત કરી દીધી. મારી જન્મ પહેલા આવેલા હરિગીરી ગુરુ ભૈરવગીરી 108 જે પૂરેપૂરી જિંદગી અહીંયા ખતમ થાય અને એની સમાધિ પણ સામે છે, મંદિરની સામે. એટલે આવા સિદ્ધ મહાત્માઓ જે તે સમયે 1982 કે 85 ની વચ્ચે સત્તાધારથી માંડીને કેટલા બધા સંતો મહંતો એક સાથે સૌરાષ્ટ્રની ભૂમિમાંથી વિદાય લીધી. ત્યારે કોઈ લેખકે લખ્યું હતું કે સૌરાષ્ટ્રની ભૂમિમાંથી સાધુ સંતો વિદાય લઈ રહ્યા તો કંઈક અઘટિત બનાવ બને એવો સંભવ દેખાઈ રહ્યો છે. ત્યારે એ સમયે આ બાપુ પણ બ્રહ્મલીન થયેલા. મોટા ભાગની આ જગ્યા ઉપર તપસ્યા કરી હોય તો હરિગીરી બાપુએ, ત્યારબાદ સરસ્વતીગીરી બાપુ, ત્યારબાદ રામેશ્વર ગીરી બાપુ અને ત્યારબાદ છેલ્લા સુરતગીરી બાપુ. અત્યારે આ જગ્યામાં સાધુ મહાત્માઓ ની જગ્યાઓને જોઈને આવે જાય, 1-2 દિવસ રોકાય અને એની મોજ પડે ત્યાં સુધી રોકાય અને બાકી બધા પોતપોતાના આશ્રમે વયા જાય છે. અહીંયા કોઈને મનાઈ નથી, દર્શનની મનાઈ નથી. તેમ સ્વૈચ્છિક રીતે દાનપેટી મૂકેલી છે, એમાં કોઈને દાન પુણ્ય કરવું હોય તો સ્વેચ્છાએ, કોઈ ફરજિયાત કોઈ પાસેથી લેવામાં આવતું નથી કે આ નામે ફંડફાળો પણ ક્યાંય કોઈ પણ જગ્યા ઉપર કરવામાં આવતો નથી, કારણ કે એની જરૂરિયાત નથી. જેટલી જરૂરિયાત સાધુ મહાત્મા આવે જાય એટલું ભગવાન ભોલેનાથ અને આ જગ્યામાં જરૂરિયાત છે એટલું આપી રહી છે. એટલે આ જગ્યાનો વિકાસ ક્યારે કરવો, કેમ કરવો, એ બધું આપણે તો એક મનુષ્ય જાતિ વિચારતા હોય કે આવું કરવું, પણ પોતે પોતાને સમય અનુરૂપ જ્યારે જે તે સ્થિતિ ઊભી થાય ત્યારે પોતે નિર્માણ કરતાને ઊભો કરે છે. એવું આજે આ ઉંમરની અંદર મેં ઘણા ઠેકાણે એવો પ્રમાણ જોયા. બાપુ પોતે બ્રહ્મલીન થયા બાદ કહેતા કે મારે મિની સોમનાથ બનાવવું, એક બી લોખંડ की किली नहीं लगनी चाहिए मगर वो तो देख नहीं पाया मगर मिनी सोमनाथ बना. निमित्त बना हमारा गांव का गौर पाठक भाई सेवालाल बापू નો દીકરો યોગેશભાઈ પાઠક દ્વારા 2016માં 25 લાખ રુદ્રાક્ષની શિવલિંગ બનાવી 33 ફૂટની. ત્યારે મંદિરનું પૂર્ણ નિર્માણ થયું અને નાનું જે શિવ મંદિર હતું એ મનડાના મોરની અંદર આ અને ચોરવાડનો નવાબનો બંગલો જે હોલિડે કેમ્પ પ્રવાસી લોકો માટે ઉત્તમ સ્થળ, એ પિક્ચર જે બનાવ્યું છે બનાવનારે એની અંદર જોવા મળે છે પુરાવાઓ. એટલે આનું મહાત્મ્યની દ્રષ્ટિએ જોઈએ તો ચેતન જગ્યા છે. ચેતન જગ્યા રહેવાનું કારણ કે સિદ્ધ મહાત્માઓએ જપ તપ કરેલો છે અને અહીંયા કે સાધુથી પણ થોડી ઘણી પણ ગલતી થાય તો તાળા માર્યા વગર રાતના ભાગી જવું પડે છે. એવો પણ બનાવ બનેલો છે. દિગંબર સાધુ રાતના 12-1 વાગે કોઈ બનાવ બન્યો હશે અને તાળું માર્યા વગર વયા ગયા. અને હમણાં જ એક સાધુ મહાત્મા બનેલા આવે પણ 20 અને 21મે દિવસે અસ્થિર થઈ ગયો, એ પણ વયા ગયા.
એટલે કોઈ સાધુ મહાત્મા શિવને વરીને સેવા કરે અને રહે તો રહી શકે, પણ દુનિયાદારી હારે વધારે સમય એમાં ગુજારો કર્યા કરે તો તે આ જગ્યા એને અહીંયા રહેવા માટે અશાંતિ ઊભી કરે છે, એટલે ભાગવું પડે છે. બાકી સાધુ મહાત્મા તો અઠવાડિયામાં બે પાંચ આવતા જતા હોય જ છે. અને હમણાં આજે દી હતા, 2 દી પહેલા હતા, એમ આ જગ્યા સાધુની પુરાતન સમયની છે, વર્ષો પહેલાની. કારણ કે ગામના કોઈને પણ પૂછો તો એ કહે છે કે અમારા વડવા કહેતા. હવે અત્યારે આ જગ્યાની આજુબાજુમાં સરકારશ્રીના પ્રવાસન નિગમ દ્વારા ચોપાટીનું નિર્માણ થઈ રહ્યું છે. હવે એ તો એના નીતિ નિયમ પ્રમાણે ચાલતું હોય, પણ મંદિર દરિયાકાંઠા ઉપર જેટલા પણ છે એમાં દ્વારકા, સોમનાથ, અહીંયા દધેશ્વરથી ત્યાં બાજુમાં શમશાન ઘાટ પર મેઘલ નદી કાંઠા પર નાગા સાધુ થઈ ગયા, એને જીવતા સમાધિ લીધેલી નાગાગુરુ બાપુ કરીને ત્યાં નાગેશ્વર મહાદેવ મંદિર બનાવવામાં આવેલ. એને ઉત્તરે જગદંબા સ્વયં ભવાની માતાજી પ્રગટ થયેલા, એ જૂન ભવાની માતાજી. અને એ ચોરવાડ એટલે ચારુ વાટિકા આવો ઉલ્લેખ છે ઇતિહાસની અંદર. ત્યારબાદ શક્તિધામ આવ્યું, એ ચોરવાડ જતા કે આવતા વચ્ચે છે શક્તિધામ બોર્ડ મારેલો. એ કબીરવડ થી પણ ઝવેરચંદ મેઘાણી જયારે ચોરવાડ આવ્યા ત્યારે એટલું બોલ્યા હતા કે હું કદાચ પેલો અહીંયા આવ્યો હોત તો કબીરવડ ને બીજો નંબર આપે અને પેલો નંબર આ વડોવન ને આપે. કારણ કે આજે મેં જોયું તો એવું લાગે છે કે પેલો નંબર આપવો હોય તો આ લાયક છે. હવે અત્યારે તો ત્યાં પણ બહુ મોટું વિશાળ મંદિર, વિશાળ જગ્યા, અને એ પણ દર્શન લાયક છે. એટલે ચોરવાડ થી બાજુમાં જુઝારપુર રોડ ઉપર કૃષ્ણ ભગવાન જયારે આ બાજુ આવે છે એ સમયનો ઇતિહાસ સંકળાયેલો. ત્યાં પણ પંચમુખી પંચેશ્વર મહાદેવ અને ભોયરાની અંદર ગુફાની અંદર એટલી બધી શિવલિંગો છે કે એ પણ એક જોવા લાયક સ્થળ છે. અંદર ગયા પછી આપણે એટલું બધું થાય અને નીચે નમીને જવું પડે છે. ત્યાં કુંડ પણ છે. ત્યાં અત્યારે માતાજી નાથજી કરીને છે, એ સેવા પૂજા કરે છે. આ સ્થળ ઉપર જ્યાં જેનો અધિકાર હોય એ બાવાજીને સેવા પૂજા માટે રોકેલા છે. એટલે આ જે કોઈ દરિયાકાંઠા વિસ્તારના તપસ્યા કરી અને મંદિરોના નિર્માણ થયેલા એ તપોભૂમિનો પ્રમાણ મારી ઉંમરની અંદર મેં ઘણું જોયું કે વાવાઝોડા, તોફાન 2019-20 એ સમય ચોરવાડ, માંગરોળ થી ચોરવાડ, વેરાવળ સુધીમાં ત્રાટકવાનું, પણ અહીંથી પસાર થઈને આગળ કોડીના રૂના સાઈડ ઉપર નીકળી ગયું. એમ અહીંની પબ્લિક જ્યારે વાવાઝોડો કે પાણીનો પ્રલય જેવું થઈ જાય, 12 ફૂટે ની પાણી નિકાલ ન થતો હોય ત્યારે ફક્ત એટલું જ વિચારે કે બસ હવે આરતી માતાજીની થશે એટલે પાણીનો નિકાલ થઈ જશે. અને ઘર ઉપર ટીંગાતા હોય, અમે ઉડકા લઈને જઈએ કે ભાઈ ચાલો તમને ઉસી જગ્યા ઉપર ત્યાં લઈ જાય, તો કે નહીં બસ હવે હમણાં જ આરતી થાય એટલે પાણી નીકળી જાય. એટલે એક શ્રદ્ધાના વિષય સ્વરૂપે પણ આ જગ્યાઓ પ્રમાણ આપે છે, બતાવે છે. બાકી આ વિસ્તાર કાંઠાળ વિસ્તાર, એ ખારાશ વિસ્તાર અને મજૂર વર્ગનો છે, છતાં પણ ભક્તિભાવ ભર્યો આજુબાજુ વિસ્તાર. અને આ શ્રાવણ, ભાદરવા અને અમુક પ્રસંગો વર્ષના આવતા હોય એ સારી રીતે બધા સાથે હળી મળીને ઉત્સવ ઉજવે છે. એટલે આવો પ્રસંગો માટેની આ એક જગ્યા શાંતિ માટેની છે. જેને અશાંતિ હોય તો શાંતિ માટે ક્યાં જવું, તો એના માટેની કોઈ દવા છે જ નહીં. શાંતિ માટે એક જ છે, ફક્ત ને ફક્ત ધર્મ પ્રમાણેના જે ધર્મ સ્થળો એક શાંતિ માટેના પ્રતીક છે. ત્યાં 2-5 મિનિટ તમે મનોમન પ્રાર્થના કરો એટલે તમારા આવેગ વિચારો નાબૂદ થઈ જાય છે અને અશાંતને બદલે શાંત થઈ જાય છે. અને એવું પ્રમાણ અહીંયા મોટા ભાગના લોકો, બહારથી આવનાર, અહીંથી આવનાર, એ લોકો દ્વારા જણાવવામાં આવે છે.
બાકી તો ઘણું બધો ઇતિહાસો કંઈ મેં તો વાંચેલ નથી, પણ અમુક દંતકથા સમાન હોય, અમુક ઇતિહાસોની સાથે સંકળાયેલા હોય, પણ એવો કંઈ મેં વાંચેલું ન હોય. પણ આનો ઇતિહાસ દધેશ્વરા ભાઈ જ્યાં મને જે પ્રશ્ન કર્યો એ પ્રમાણેનો ઇતિહાસ જોતા દધીસી ઋષિ હારે સંકળાયેલું છે. અને આ ગામ વહ્યું એના પહેલાથી આનું નિર્માણ થયેલું હોય એવું અમારા વડવાઓ કહે છે ગામ લોકો. આથી વિશેષ તો ઘણું બધું યુટ્યુબમાં દધેશ્વર મંદિર તરફનું પણ આપવામાં આવે છે, પ્રસંગોનું આપવામાં આવે છે. શિવરાત્રી છે, નવરાત્રા છે, એ પ્રસંગો પાછ જે કંઈ ઉત્સવ ઉજવાય એમાં આપવામાં આવે છે. એટલે આની અંદર અતિશયોક્તિ હોય તે બધું કમ કરી અને તમારે યોગ્ય લાગે એ રીતનો ઇતિહાસ આ જગ્યાનો દર્શાવવા. તો દોસ્તો, આપણે કિચ્છાભાઈએ ઘણો બધો ઇતિહાસ કીધો. બાકી આપણો સનાતન ધર્મ તમને પણ ખબર છે કે લાખો વર્ષો જૂનો છે. પાકી માહિતી તો કોઈ પાસે હોય જ નહીં, કારણ કે લાખો વર્ષ જૂનો આપણો સનાતન ધર્મ છે. તો જેટલી પણ માહિતી આપણે કિચ્છાભાઈએ આપી તે ઘણી માહિતી આપણે આપી, અને કિચ્છાભાઈનો આપણે આભાર માનીએ. થેન્ક યુ કિચ્છાભાઈ.